નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમે ઓબાના પ્લોટના અંદર ઊભા છીએ. આ કેસર ઓબાનો પ્લોટ છે. હવે આ ઓબાને ટ્રીટમેન્ટ માટે જૂન મહિનાની અંદર અને રીંગો બનાવી અને અંદર ખાતર આપવાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને આનું કારણ મેન એવું જ છે કે જ્યારે આંબાનું ફળ અને ફૂલ આવે તે વખતે ભરપૂર ઉત્પાદન આવે, કેરીની સાઇઝ પણ ખૂબ મોટી બને. એના માટે આનો પરફેક્ટ પિરિયડ જૂન મહિનાનો છે. જૂન મહિનાની શરૂઆતના અંદર 2 મીટરની ત્રિજ્યાની અંદર આ રીતના રિંગ કરવાની હોય છે. આપ મિત્રો જોઈ શકો છો કે આ નાની પાવડી દ્વારા 2 બાય 2ના અંદર ત્રિજ્યાની અંદર આ રિંગ બનાવેલી છે. તમને આનો લાઈવ ડેમો હું અહીંયા બતાવી રહ્યો છું કે આપ જોઈ રહ્યા છો કે જો આ રિંગ બનાવવાનું કામ ચાલુ છે. આ 2 બાય 2ના અંદર જ્યારે રિંગ બની જાય ત્યારે આની અંદર ખાતર નાખવાનું આવે છે. એકંદરે આની અંદર 5 પ્રકારનું ખાતર ખેડૂત મિત્રો નાખવાનું હોય છે. આની અંદર યુરિયા, ડીએપી, સલ્ફેટ, ફોસ્ફરસ, પછી વર્મી કમ્પોઝ અને છાણિયું ખાતર. અને એક રીંગની અંદર મિનિમમ 3 કિલો ખાતરનું અંદાજ આની અંદર હોય છે. મુઠ્ઠી દ્વારા ગોળ ગોળ રીંગના અંદર ફરી અને પૂરેપૂરે 3 કિલો જેટલું અંદાજિત ખાતર નાખી અને પછી આ રીંગને પૂરવામાં આવે છે. અને ચોમાસાના દરમિયાન ભરપૂર આના અંદર પાણી મળે અને પાણી મળવાના હિસાબે અને પૂરતા પોષક તત્વો મળે અને પોષક તત્વોના હિસાબે આંબાની ફૂટ પણ સરસ મજાની થાય છે. અને જ્યારે મોર આપવાની શરૂઆત થાય ત્યારે આના અંદર ભરપૂર મોર આવે અને મોરની સાથે સાથે કેરી આવે અને કેરી આવ્યા બાદ એનું ફળ પણ ખૂબ મોટું બનતું હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે જો તમારા પ્લોટની અંદર આંબા હોય તો 6ઠા મહિનાની અંદર વરસાદની શરૂઆતમાં અથવા તો વરસાદ ચાલુ થઈ ગયો હોય તે વખતે ગોળ ગોળ આ રીતના રીંગ બનાવી તમારી આંબાની જેટલી હાઈટ છે તેના પ્રમાણમાં કદાચ નાનો આંબો હોય બરાબર તો 1.5 મીટરની ત્રિજ્યામાં પણ તમે રીંગ બનાવી શકો છો. અથવા એનાથી નાનો આંબો હોય તો 1 મીટરની ત્રિજ્યામાં રીંગ બનાવી અને પછી નાની રીંગ હોય તો ખાતરની માત્રા તમારા અંદાજ પ્રમાણે થોડું ઓછું કરવાનું, પણ મિનિમમ એક આંબાની અંદર 3 કિલો ખાતર, દરેક ખાતર યુરિયા, ફોસ્ફરસ, સલ્ફેટ, ઝીંક, વર્મી કમ્પોઝ ને છાણિયું આ બધું 3 કિલો ખાતર તમે લઈને એક રીંગની અંદર સરસ મજાનું તમે આ ખાતર થોડું પાથરી દો અને રીંગને પૂરી નાખો તો ખૂબ સારું ઉત્પાદન મળે છે. તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે જો તમારે ઓબાનો પ્લોટ હોય તો આ રીતના ખાતર નાખશો તો ખૂબ સારી આવક. હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આંબાની અંદર 2 મીટરની રીંગ બનાવેલી છે. કોરે મોરે 2 મીટરના વર્તુળના અંદર હાલ આ ભાઈ જે ખાતર નાખી રહ્યો છે એ મેં તમને અગાઉ જણાવ્યું એમ વર્મી છાણિયું ખાતર, ડીએપી, યુરિયા, ઝીંક સલ્ફેટ જેવા 5 જાતના રાસાયણિક અને દેશી ખાતરની પદ્ધતિથી કોરે મોરે રીંગના અંદર આ ખાતર નાખવામાં આવે છે. આ ખાતર નાખ્યા પછી આ રીંગને પૂરી નાખવામાં આવે છે. ચોમાસાની અંદર આના અંદર ભરપૂર ભેજ મળે છે અને ભેજ મળવાના કારણે મૂળ દ્વારા પૂરેપૂરો ખોરાક ઓબાને મળતો હોય છે. અને આ ખોરાકના દ્વારા જ્યારે કેરીની સિઝન આવે ત્યારે ભરપૂર માત્રામાં મોર બેસતો હોય છે. અને મોરના સાથે સાથે આ નાખવાના હિસાબે મોટો ફાયદો એ થતો હોય છે કે કેરીનું ફળ પણ એકદમ મોટું અને રસદાર બનતું હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે જો તમારે ઓબાનો પ્લોટ હોય તો આ રીતના 2 મીટરના અંદર વર્તુળના અંદર તમારે રીંગ બનાવવાની અને કદાચ ઓબો નાનો હોય તો 1 થી 1.5 મીટરની રીંગ બનાવી અને આ રીતના ચોમાસાના પહેલાં અથવા તો જૂન મહિનાની અંદર વરસાદ આવે પહેલાં તમે રીંગ કરી અને રીંગ લગભગ મિનિમમ 1.5 થી 1 ફૂટની ઊંડી કરવાની અને આ ખાતર નાખીને તમે એને પૂરી દો અને ભરપૂર ચોમાસાનું પાણી મળે તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે. તો દરેક ખેડૂત મિત્રો જો તમારે કેરીનો ફળ પાક વધારે લેવો હોય બરાબર અને રોગ સામે રક્ષણ મેળવવું હોય તો આ રીતના તમે 5 જાતના ખાતર મેળવી અને અંદર દેશી ખાતરમાં વર્મી કમ્પોઝ અને છાણિયું ખાતર અવશ્ય નાખવાનું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ.